that promised me that will solve my all problems and all crises. I will not be in trouble. That promise me. મારા મૃત્યુએ મને વચન આપ્યું, જા એકવાર મરી જા, મારા ખોળે આય. અરે એકવાર આઈ તો જો, કોઈ ફરિયાદ નહીં હોય, કોઈ પ્રોબ્લેમ્સ હશે જ નહીં. સાચે તારા માટે કોઈ તકલીફ, કોઈ મુસીબત, કોઈ કટોકટી કશું નહીં હોય. એક વખત આવી જો મારી શરણે, મૃત્યુમ શરણમ ગચ્છામિ. એકવાર હિંમત કરીને મરી તો જો. બહુ સાચું લાગ્યું મને, બહુ સાચું લાગ્યું. હવે હું મરી જાઉં ને, કાં તો હું કબ્રસ્તાનમાં દટાઈને માટી ભેગો માટી થઈ જવું, અને કાં તો ચિતા પર ભડ ભડ બળી અને પ્રકાશમાં પ્રકાશ ભેગો થઈ જવું. પછી મારે જરૂર ખરી સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, સંબંધો, પ્રતિષ્ઠા, આ બધા માટે દોડવાની જરૂર ખરી? નિરાંતે સોઈ ના જવું હવે શાંતિથી. હવે કોઈ મને ડિસ્ટર્બ નહીં કરે. હવે મારે કોઈ ચિંતા નહીં. નફો થયો ના થયો, પગાર આવ્યો ના આવ્યો, કોઈએ મારી જોડે સંબંધ રાખ્યો ના રાખ્યો, મારા ગાડી બંગલા સચવાયા ના સચવાયા, લોકોએ મારું માન કર્યું, અપમાન કર્યું, મને પ્રતિષ્ઠા મળી ના મળી, મને સત્તા મળી ના મળી, કોઈ ચિંતા ખરી? સાચું બોલે છે મૃત્યુ. He promised me I will enjoy total silence. I will enjoy total satisfaction. No complaint will be there. કોઈ ફરિયાદ નહીં હોય, કોઈ અસંતોષ નહીં હોય. કેવું સરસ! અને એકદમ બહુ જ ઈમાનદારીથી કહું, મૃત્યુ જેટલું ઈમાનદાર કોઈ નથી. એનું વચન પાળે છે.